સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. પાર્ટી માટે કામ કરીએ અને કેવી રીતે પાર્ટીને આગળ વધારી શકીએ. કાર્યક્રમને આગળ ધપાવતા હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આપણી વચ્ચે આવી ચૂક્યા છે, એમનું સન્માન કરશે સિહોર શહેર પ્રમુખ કે ગોહિલ. એવું વિનંતી કરીશ કે ફૂલ હાથ મેળવી અને કેસ કરીને સન્માન કરશે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ કે માજી પ્રમુખ જયદીપસિંહ ગોયલ, કિરણભાઈ ઘેરડા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ભાઈ બળવંતભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ અશોકભાઈ, નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી જયરાજ મોરી, તમામ નૌશાદ હોય, પરેશ શુક્લ હોય, શંકર ત્રિવેદી હોય, અનિલ પ્રમતાણી હોય, ભાઈ માવજીભાઈ સરવૈયા હોય, હરીશભાઈ હોય કે સુરેશ ચૌહાણ હોય, કેતનભાઈ હોય કે હર્ષદભાઈ હોય, તમામ આમાં તમે હોદ્દાનું ગ્રહણ કરો છો તો મારી તો એક વિનંતી છે અમારા સેજલબેન હોય પ્રમુખ, કારણ કે હું મનાવતા એવું સતત કામ કરી રહ્યા અમિતભાઈ લવટુબાની વિનંતી કરીશ કે કાર્યક્રમના લક્ષી પોતાનું હૃદય આપશે. અમિતભાઈ લવટુબા. અશોકભાઈનું આ બોલવું એ ખૂબ જ સારું છે, ઝડપીને સારું. આજની સિહોર કોંગ્રેસ આયોજિત એકેના પદગ્રહણ સમારંભ પછીની આ પહેલી કારોબારી કહી કે કારોબારી, સ્નેહ મિલન કહી તો સ્નેહ મિલન અને નવા હોદ્દેદારોને હોદ્દાઓ માટેના આપણો કાર્યક્રમ અંદર ઉપસ્થિત આપણા ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી પ્રવીણભાઈ રાઠોડ, તેમજ આપણા નગરપાલિકાના પ્રભારી પૂર્વ ધારાસભ્ય આદરણીય મનુભાઈ વારિયાને, શહેર કોંગ્રેસના પ્રમુખ કે ગોહિલ, વિરોધ પક્ષના નેતા ભાઈ જયરાજભાઈ મોરી, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ ગોહિલ, આપણા યુવા નેતા લડાયક જયદીપભાઈ અત્યારે જેઓ પ્રમુખ તરીકેનું સંભાળી રહ્યા છે એવા ભાઈ કેકેભાઈ, જયરાજભાઈ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ, પ્રદેશ માલધારી શહેરના ચેરમેન અમિતભાઈ, ભાઈ કિરણભાઈ, ભાઈ ચેતનભાઈ, આશિકભાઈ, આપણા પૂર્વ પ્રમુખ ત્રણેય માનની બહેનો, ધીરુભાઈ, મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલો આપણો કોંગ્રેસ પરિવાર. આમ તમે લગભગ 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, થોડુંક લેટ ચાલુ થયું છે, પણ અત્યારે 7:30 વાગ્યા છે, એટલે લાંબુ ભાષણ કરીને તમારા કોઈની ધીરજને કસોટી નથી કરવી. પણ કેતનભાઈ મહેતા, કેમ કે આપણે કોંગ્રેસે મીટિંગ કરીએ ને ત્યારે ખાસ જગ્યાની ખૂબ જરૂરી હોય, એટલે પ્રવીણભાઈ રાઠોડને વિનંતી કરું કે આ કપોળ બોર્ડિંગનો હોલ કાયમી માટે કોંગ્રેસને આપે. મિત્ર સાહેબ, અત્યારે કોંગ્રેસને લોકો જગ્યા આપતા પીવે છે. ભાઈ હમણાં ફોન નહીં ઉતરવા છે. કોંગ્રેસના લોકો જગ્યા આપતા પીવે છે અને પછી ફોન આવે તો જગ્યા આપેલી કેન્સલ કરે. એટલે પ્રવીણભાઈ રાઠોડને વિનંતી કરું કે કેતનભાઈનું ફૂલહારથી સ્વાગત કરે. ખૂબ જ સરસ. અને આ સ્વાગત છે એ ખરેખર સોનામાં સુગંધ પણ એવી છે અને સાચી વાત છે, એને હું આવકારું છું. એનાથી પણ સારો એક હોદ્દો મળે એવું જઈ રહ્યો છે. તો હું વિનંતી કરું યુવરાજભાઈને કે જે આવીને 2 શબ્દ બોલે. પ્લીઝ પધારો. આજનો યુવાન એની અવાજ પ્રજા સુધી નહીં પહોંચાડે તો કોણ પહોંચાડશે? એટલે યુવાનોએ જાગૃત થવું જરૂરી છે. આજની આ પદગ્રહણ અને સન્માન સમારોહની મિટિંગમાં ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો, હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ આજના દિવસે બહુ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ. તો
આપણા દ્વારા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણે થોડી મદદ કરીશું. જેવી કે આપણે જ્યારે નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે બલદેવભાઈની ટીમ અને અશોકભાઈની ટીમ આપણી વખતે ખૂબ ઉત્સાહથી કામ કરીને આપણે જીતાડવા પ્રયત્ન કર્યા હતા. એવી જ રીતે આપણે આગામી ચૂંટણીમાં એ લોકોને જીતાડવા માટે સાથે મળીને પ્રયત્ન કરીશું. અસ્તુ. જય હિન્દ. આભાર યુવરાજભાઈ. હવે હું ધવલભાઈ પલાણીયાને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ ઉભા રહ્યા હતા બધા, જિલ્લાની ટીમ, તાલુકાની ટીમ. એ જ રીતે આપણે સૌ શહેરના મિત્રો પણ જ્યાં જ્યાં આપણા નજીકના વિસ્તારોની અંદર સૌ સાથે મળી અને આપણે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર પણ એ જ ટીમ વર્કથી કામ કરીએ તો આવનારા દિવસોની અંદર સિહોરની તાલુકા પંચાયત બેસાડવા માટે થઈ અને આપણે આજે સંકલ્પબદ્ધ થઈએ કે સિહોર શહેર કોંગ્રેસની તાલુકાની ટીમ કામે લાગે, કે અશોકભાઈને પણ જશ મળે કે સિંહ જે રીતે કામ કરી રહ્યા છે એ રીતે કે સિહોર તાલુકા પંચાયત જે છે એ આપણે બધા ભેગા થઈને આવનારા દિવસોમાં બેહાડી છે કે તાલુકા પંચાયત બેસશે તો જિલ્લા પંચાયતની આપણે ચારે સીટો આપણી આવશે. જે રીતે સિહોર તાલુકો કોંગ્રેસ માટેનો કાયમ તાલુકો રહ્યો છે, શહેર રહ્યું છે, એવો ફરી વખત લોકોની વચ્ચે વાતને મેસેજ જાય. આ જે રીતે સત્તામાં બેઠા છે એ લોકો, જે રીતે આપણને ખબર છે કે અત્યારે પરિસ્થિતિ પણ આપણને ખબર છે કે બહેનોને પણ અત્યારે ખૂબ મોટી સંખ્યામાં બેઠા છે, આનંદ થાય છે બહેનો પણ કે જે ખરેખર મોંઘવારીની વાત હોય, જે અત્યારે આ પરિસ્થિતિ બાટલાની ટોપી ઊભી થઈ છે એ વાત પણ મેસેજ જે છે એ આપણે ઘર ઘર સુધી પહોંચાડવો પડશે. બહેનોને વાત મેસેજ છે. આમ તો આપણે ગમે એટલી વાત કરીએ પણ બહેનો જો ખરેખર ઘર સુધી સાચી માહિતી લઈ જાય ને તો મત ખરેખર આપણા થઈ જાય. પણ ક્યાંક આપણે ટૂંકા છીએ કે બહેનો સુધી આપણે પહોંચી શકતા નથી, મેસેજ વાત કરી શકતા નથી. પણ વાતનો આનંદ છે કે ભલે 5-15 સિહોર શહેરના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, સિહોર શહેરના આપણા સૌના આદરણીય પ્રમુખ પ્રભારી પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, સિહોર શહેરના પ્રમુખ આદરણીય કે ગોહિલ, વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરી, પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના આદરણીય પ્રમુખ અમિતભાઈ નવતુકા, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રીઓ ધીરુદા, કિરણભાઈ ગેરડા, મહિલા પાંખમાં શહેરની જવાબદારી સંભાળેલા મોટાબેન, જિલ્લામાં ઉપપ્રમુખ મંત્રી ત્રણેય બહેનો, ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો અને મારી બહેનો માતા, સંગઠનની આજની નિમણૂક પામતા તમામ હોદ્દેદારશ્રીઓને હું અંતઃકરણથી શુભકામનાઓ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોની અંદર નવે વોર્ડની અંદર સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય અને કોંગ્રેસની વિચારધારા નગરના તમામ નગરજનો સુધી પ્રસરે એવી આપ સૌને અંતઃકરણથી શુભેચ્છાઓ પણ પાઠવું છું. આપણે સૌ સિહોરની ટીમ, સિહોરના જે મૂળભૂત પ્રશ્નો માટે હંમેશા લડાઈ બીજું શું બોલો, અત્યારે સંગઠન મજબૂત છે અને હું તો કહું કે જેટલી બને એટલી બહેનો બી તમારી જે તમે લોકો જો છે એની સાથે તમારી બહેનોને લાવતા જાઓ તો વધારે સંગઠન થાય. આપણું સંગઠન અત્યારે ખૂબ મજબૂત કરવાની જરૂર છે. બધા આભાર પણ કરું છું. આ તકે પ્રમુખશ્રીને અને વિરોધ પક્ષના નેતાને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે સિહોરની ટીમ આવી રીતે મજબૂત બનાવી અને સિહોરની ગલીએ ગલીએની અંદર કોંગ્રેસની વિચારધારાને મજબૂત બનાવવા માટે કટિબદ્ધ થયા એ બદલ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોમાં જે રીતે જિલ્લાના કાર્યક્રમો હોય, પ્રદેશના કાર્યક્રમો હોય, એવી જ રીતે સિહોર નગરપાલિકાના પણ કાર્યક્રમો હોય એમાં મોટી સંખ્યામાં સામાન્ય માણસોને, સામાન્ય નગરજનોને જોડી અને લોકોનો અવાજ બનવાનો ઉપસ્થિત થયા છે એનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું.
મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત થયા છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે ઘણા સમયથી હું જોઉં છું કે બહેનોની સંખ્યા લગભગ ઓછી જ હોય છે, પણ આજે જે સેજલબેને જે કામ કર્યું છે અને બહેનોનું જે સંગઠન બનાવ્યું છે એટલે આપણે સેજલબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજના જે કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય કાઢીને જે ઉપર જે આમંત્રિત મહેમાનો છે તેને પણ આપણે આવકારીએ છીએ. આ સાથે હું થોડીક વાત કરીશ કે જે પણ નવયુવાનો છે જે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, જેને પણ હોદ્દો આપવાનો છે, એ કોઈ એવું ન સમજે કે ભાઈ હોદ્દો આપ્યા પછી આપણે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, શિહોર શહેરના આપણા સૌના આદરણીય પ્રમુખ પ્રભારી પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, શિહોર શહેરના પ્રમુખ આદરણીય કે ગોહિલ, વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરી, પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના આદરણીય પ્રમુખ અમિતભાઈ લવતુકા, જિલ્લા કોંગ્રેસ સમિતિ પામતા તમામ હોદ્દેદારશ્રીઓને હું અંતઃકરણથી શુભકામનાઓ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોની અંદર નવે નવા વોર્ડની અંદર સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય અને કોંગ્રેસની વિચારધારા નગરના તમામ નગરજનો સુધી પ્રસરે એવી આપ સૌને અંતઃકરણથી શુભેચ્છાઓ પણ પાઠવું છું. આપણે સૌ શિહોરની ટીમ, શિહોરના